નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। જી હા દર્શક મિત્રો, પવનોની દિશા પલટાતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત અને તોફાની પવનો આગળ વધીને ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે અને પવનો ત્રાટકવાની સાથે અત્યારે પવનની ઝડપની અંદર પણ મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો, અરબ સાગરના પવનો ધીમી ગતિએ આગળ વધીને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર ભયંકર હલચલ વધારતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર અત્યારે ગરમીમાંથી અમુક અંશે રાહત મળતી જોવા મળી રહી છે અને બપોર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતની અંદર એક તરફ ઉનાળો કળકળતો બળતો હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ભયંકર પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત પણ જોવા મળી રહી છે। તો હવામાન નિષ્ણાંતોની નવી આગાહી પ્રમાણે ગુજરાતના હવામાનની અંદર આવનાર 2 દિવસમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે। સાથે જ તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠા રૂપી નવું સંકટ પણ મંડરાતું જોવા મળવાનું છે અને દરિયામાંથી આવી રહેલા આ તોફાની પવનોની તીવ્રતાને લઈને સતત હલચલ ગુજરાતમાં તીવ્ર બનીને અસરો દર્શાવતી જોવા મળવાની છે। આમ રાજ્યના વાતાવરણની અંદર એકાએક મોટા પલટાવ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠા રૂપી સિસ્ટમનું સંકટ ફરીથી મંડરાતું જોવા મળવાનું છે। અત્યારે દરિયાની અંદર હલચલો વધવાની સાથે સાથે એક નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાઈને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેમાં અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં પવનની ગતિવિધિની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતના હવામાનની અંદર આવનારી કલાકોમાં મોટા પલટાવ આવતા જોવા મળવાના છે, જેમાં કચ્છ, ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે અત્યારે ભયંકર વાદળોનું ઝુંડ હૈદરાબાદના વિસ્તારથી નાગપુર, વિશાખાપટ્ટનમથી ભુવનેશ્વર અને બેંગલુરુથી લઈને બેંગલવીના વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડની સાથે બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં માવઠાનું મોટું સંકટ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો કે પવનોની તીવ્રતા બંગાળની ખાડી, અરબ સાગરના દરિયામાંથી પોતાની દિશા બદલીને આગળ વધતું જોવા મળી રહ્યું છે। પવનોની દિશા બદલાવાની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ હલચલ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને કચ્છના હવામાનની અંદર અત્યારે મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આમ નવી સિસ્ટમોની અસરો અને વધી રહેલી ગતિવિધિઓને લઈને કચ્છની અંદર લખપત, નળિયાના ક્ષેત્રોથી બારડોલી, રાપરના વિસ્તારથી ગાંધીધામ, માંડવીના ક્ષેત્રોથી લઈને ખાવડના વિસ્તારોની અંદર આમ કચ્છના હવામાનની અંદર પવનની ઝડપો ધીમી ગતિએ વધતી જોવા મળવાની છે। પવનોની તીવ્રતાની સાથે કચ્છ ઉપર એકાએક મોટા પલટાવ આવવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આમ કચ્છના હવામાનની અંદર તોફાની પવનનું જોર ફરીથી અસર દર્શાવતું જોવા મળી શકે છે, જેને લઈને કચ્છના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે પવનોની તીવ્રતાની સાથે હલચલ વધતી જોવા મળી રહી છે અને વધી રહેલી નવી હલચલોના પગલે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હળવા વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તેવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનનું જોર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। નવી ગતિવિધિઓ અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાની
અત્યારે અસરોને લઈને બોટાદના ક્ષેત્રોથી ભાવનગર, અલંગના વિસ્તારથી અમરેલી, જસદણના વિસ્તારથી ગોંડલ, જૂનાગઢ, રાજકોટ, ચોટીલાના વિસ્તારોની અંદર, મહુવાના ક્ષેત્રોથી લઈને ઉના, વેરાવળના વિસ્તારોમાં, પોરબંદરના વિસ્તારથી ભાનવડના વિસ્તારમાં, દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગરના વિસ્તારોની અંદર અને મોરબીના ક્ષેત્રોથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનની અંદર આજની રાત્રિથી એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને તોફાની પવનોની તીવ્રતાની સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર એકાએક બદલાવ આવતો જોવા મળવાનો છે અને સૌરાષ્ટ્રની અંદર 27 ડિગ્રીથી લઈને 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચરની સાથે માવઠાનું જોર સૌરાષ્ટ્ર ઉપર પણ અસર દર્શાવતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની વચ્ચે હવે વાદળોના હળવા ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે, જેમાં પણ વલસાડના વિસ્તારથી આહવા, વ્યારાના ક્ષેત્રોથી સુરત, નવસારી અને ડાંગના વિસ્તારોની અંદર, ભરૂચના પંથકથી લઈને નર્મદા, રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને પલટાવની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો ફરીથી પોતાનું દબાણ દર્શાવતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે હવાનું દબાણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે, જેમાં દાહોદ, વડોદરાના વિસ્તારથી અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાતના ક્ષેત્રોથી લઈને છોટા ઉદયપુર, લુણાવાડાથી લઈને ગોધરા, બોડલીના વિસ્તારથી ખેડા, પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું દબાણ ફરીથી સક્રિય બનીને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને લાંબા સમયના વિરામ બાદ સિસ્ટમની અસરો અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને આ સંપૂર્ણ એરિયાની અંદર પણ મોટા પલટાવ આવવાની શક્યતા આવનાર દિવસોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે અને જેને લઈને કમોસમી વરસાદનું હળવું સંકટ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસરો દર્શાવતું જોવા મળવાનું છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત ઉપર મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમની ભારે અને તીવ્ર અસરોને પગલે હવે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હળવા પલટાવની આગાહી આપવામાં આવી છે. રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્માના વિસ્તારથી પાલનપુર, થરાદના ક્ષેત્રોથી આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા બદલાવની આગાહી આપવામાં આવી છે, જેમાં થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણા અને હિંમતનગરના વિસ્તારોમાં મોટા પલટાવ સાથે હવાનું હળવું દબાણ અસરો દર્શાવતું હોય તેમ ગુજરાતની અંદર હવામાન નિષ્ણાંતોની નવી આગાહી પ્રમાણે આવનાર 2 દિવસની અંદર કંઈક મોટા પલટાવ ગુજરાતમાં આવતા જોવા મળી શકે છે અને ઓચિંતાના પલટાવની સાથે ગુજરાતનું હવામાન પલટાતું હોય તેમ અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને માવઠારૂપી નવું સંકટ પણ ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે.